નમસ્તે, જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો. તમે જોઈ રહ્યા છો મારી YouTube ચેનલ મનીષ કાસુંદ્રા કંપની. જો વિદ્યાર્થી મિત્રો તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય, લાઈક ન કરી હોય તો મારી ચેનલને ઝડપથી સબસ્ક્રાઇબ કરી દેજો, લાઈક કરી દેજો, જેથી કરીને ભવિષ્યમાં મારા ધોરણ 12 કોમર્સ એકમ સબ્જેક્ટના કોઈ પણ વિડીયો યુટ્યુબમાં અપલોડ થાય તે વિડીયોનું નોટિફિકેશન તમને ઝડપથી મળી રહે. તો ચાલો હવે આપણે જઈ રહ્યા છીએ દાખલો ગણવા માટે. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભા निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा. વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના વિડીયોમાં 3 પ્રશ્ન જોયા હતા. એક, રોકડના અવેજ સિવાય ડિબેન્ચર બહાર પાડવા. બીજું, આનુષંગિક જામીનગીરી તરીકે ડિબેન્ચર બહાર પાડવા. અને ત્રીજું, ડિબેન્ચર પર વ્યાજ. તો આજે આપણે ડિબેન્ચર બહાર કેવી રીતે પાડવા, ડિબેન્ચર પરત કેવી રીતે કરવા તેના વિશે જોશું. પહેલું, ડિબેન્ચર બહાર પાડવાની તથા પરત કરવાની કુલ 6 રીત છે. તમારે મોબાઈલ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો. એક, ડિબેન્ચર જો મૂળ કિંમતે બહાર પાડ્યા હોય, અને બીજું ડિબેન્ચર મૂળ કિંમતે પરત કરવા. મતલબ બહાર પાડશું ત્યારે મૂળ કિંમતે રૂપિયા આવશે અને પરત કરશું ત્યારે મૂળ કિંમતે રૂપિયા પરત કરવાના થશે. બીજું, ડિબેન્ચર પ્રીમિયમથી બહાર પાડવા અને મૂળ કિંમતે પરત કરવા. મતલબ રૂપિયા આવશે ત્યારે પ્રીમિયમથી એટલે કે વધારે આવશે, પરત કરશું ત્યારે મૂળ કિંમતે પરત કરશું. ત્રીજું, ડિબેન્ચર વટાવથી બહાર પાડવા અને મૂળ કિંમતે પરત કરવા. મતલબ ડિબેન્ચર બહાર પાડશું ત્યારે ઓછા રૂપિયા આવશે અને પરત કરશું ત્યારે મૂળ કિંમતે પરત કરશું. ચોથી રીત, ડિબેન્ચર મૂળ કિંમતથી બહાર પાડવા અને પ્રીમિયમથી પરત કરવા. મતલબ મૂળ કિંમત બહાર પાડશું, પરત કરશું ત્યારે પ્રીમિયમથી એટલે કે વધારે રૂપિયા પરત કરવાના થશે. પાંચમું, ડિબેન્ચર પ્રીમિયમથી બહાર પાડવા અને પ્રીમિયમથી પરત કરવા. મતલબ બહાર પાડશું ત્યારે વધારે રૂપિયા આવશે, પરત કરશું ત્યારે પણ વધારે રૂપિયા પરત કરવા પડશે. અને છઠ્ઠું અને છેલ્લું, ડિબેન્ચર વટાવથી બહાર પાડવા અને પ્રીમિયમથી પરત કરવા. મતલબ બહાર પાડશું ત્યારે ઓછા રૂપિયા મંગાવશું અને પરત કરશું ત્યારે વધારે રૂપિયા આપવા પડશે. તો આ 6 રીતની આપણે શું આમ નોંધ આવે, કેવી રીતના લખવી, તો ચાલો હવે આપણે તે આમ નોંધ વિશે એક રીત વિશે વિગતવાર ચર્ચા કરતા જઈએ. વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે ડિબેન્ચર બહાર પાડવાની અને પરત કરવાની કુલ 6 રીત છે. એમાંથી પહેલી રીત વિશે આપણે અભ્યાસ કરીએ છીએ. ડિબેન્ચર બહાર મૂળ કિંમતે પાડવા છે અને ડિબેન્ચર પરત મૂળ કિંમતે કરવા છે. આ રીત વિશે આપણે સૌ પ્રથમ અભ્યાસ કરીએ. જ્યારે આપણે ડિબેન્ચર બહાર પાડશું ત્યારે 2 આમ નોંધ કરવાની આવશે. એક, બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે. તરત બીજી આમ નોંધ, ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર તે ડિબેન્ચર ખાતે જમા. મતલબ જ્યારે આપણે બહાર પાડશું ત્યારે જે રૂપિયા આવશે, જે નાણાં આવશે તે આ બંને આમ નોંધમાં રૂપિયા લખવામાં આવશે. અને બીજું, ત્યાર પછી બીજી 2 આમ નોંધ ડિબેન્ચર પરત કરવાની આમ નોંધ 2 છે. એક પરત કરતી વખતે અને એક ચૂકવણી કરવામાં આવે ત્યારે આ બંને આમ નોંધ ભેગી થશે. પરત કરી ત્યારની આમ નોંધ, ડિબેન્ચર ખાતે ઉધાર તે ડિબેન્ચર હોલ્ડર ખાતે જમા. અને બીજી આમ નોંધ,
ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર તે બેંક ખાતે જમા. તો આ બે આમ નોંધ ડિબેન્ચર જ્યારે જ્યારે આપણે મૂળ કિંમતે પરત કરશું, જેમ કે બીજી રીત હોય કે ત્રીજી રીત હોય, ત્યારે આ ડિબેન્ચર પરત કરતી વખતે અને ડિબેન્ચર હોલ્ડરને ચૂકવણી કરી ત્યારે આ બંને આમ નોંધ આવશે. તો આ રીતના ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડી શકાય એની બે આમ નોંધ અને ડિબેન્ચર મૂળ કિંમતે પરત કરી શકાય તેની બે આમ નોંધ આપણે જોઈ. હવે આપણે બીજી રીતમાં આવીશું. હવે આપણે બીજી રીત વિશેનો અભ્યાસ કરીશું. બીજી રીત છે ડિબેન્ચર પ્રીમિયમથી બહાર પાડી મૂળ કિંમતે પરત કરવા. મતલબ જ્યારે બહાર પાડશું ત્યારે વધારે રૂપિયા આવશે, વધારે નાણાં આવશે અને પરત કરશું ત્યારે મૂળ કિંમતે પરત કરશું. જ્યારે આવી રીતની આમ નોંધ લખવાની હોય ત્યારે બહાર પાડી ત્યારે બે આમ નોંધ થશે. પહેલી બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે જમા, અને બીજી આમ નોંધ ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર તે ડિબેન્ચર ખાતે જમા તે જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે જમા. મતલબ પહેલી આમ નોંધમાં કુલ જેટલા રૂપિયા આવશે પ્રીમિયમ સહિત એ ઉધારને જમા થશે, અને બીજી આમ નોંધમાં મૂળ કિંમત જેટલી હશે એ ડિબેન્ચર ખાતે જમા કરશું અને જેટલા રૂપિયા વધારાના આવશે એટલા જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે જમા કરશું, અને એ બંનેનો સરવાળો ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધારમાં કરશું. આ બહાર પાડવાની આમ નોંધ થઈ. ત્યાર પછી પરત કરતી વખતે અને ડિબેન્ચર હોલ્ડરને ચૂકવણી કરતી વખતે મૂળ કિંમતથી આ બંને થાય ત્યારે રીત નંબર 1માં જોઈ એ જ આમ નોંધ રીત નંબર 2માં ફરીથી આવશે. ડિબેન્ચર ખાતે ઉધાર તે ડિબેન્ચર હોલ્ડર ખાતે જમા. આપણે જેટલા રૂપિયા ચૂકવવાના થાય તે અને ડિબેન્ચર હોલ્ડરને ચૂકવણી કરી ત્યારે ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર તે બેંક ખાતે જમા. આ પરત કરવાની બંને આમ નોંધમાં રૂપિયા મૂળ કિંમતે આવશે અને બહાર પાડવામાં જેટલા રૂપિયા વધારાના આવ્યા એના સહિત કુલ આમ નોંધ થશે. તો અહીંયા આપણે બીજી રીત પ્રીમિયમથી બહાર પાડી મૂળ કિંમતે પરત કરવાની આમ નોંધ થાય છે પૂરી. હવે આપણે ત્રીજી રીત વિશે અભ્યાસ કરીશું. રીત નંબર 3 ડિબેન્ચર વટાવથી બહાર પાડી મૂળ કિંમતે પરત કરવાના હોય ત્યારે ડિબેન્ચર વટાવથી બહાર પાડશું ત્યારે બે આમ નોંધ થશે, અને ડિબેન્ચર મૂળ કિંમતે પરત કરશું ત્યારે રીત નંબર 1 અને 2માં આવી હતી એ જ બે આમ નોંધ ફરીથી આવશે. પ્રથમ ડિબેન્ચર વટાવથી બહાર પાડશું ત્યારે આપણે બે આમ નોંધ કરશું. પહેલી બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર અને મંજૂરી ખાતે જમા. ડિબેન્ચર બહાર પાડશું ત્યારે જેટલા નાણાં આવશે, જેટલા રૂપિયા આવશે તે આ ઉધાર અને જમામાં લખશું. બીજું બહાર પાડવાની બીજી આમ નોંધ ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર તે ડિબેન્ચર ખાતે જમા. મતલબ ડિબેન્ચરની જે મૂળ કિંમત હશે તે ડિબેન્ચર ખાતે જમા કરશું. જેટલા રૂપિયા ઓછા આવશે એટલા વટાવ ખાતે ઉધાર કરશું, અને જેટલા આવશે તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર કરશું. આ થઈ ડિબેન્ચર બહાર પાડવાની બે આમ નોંધ. ત્યાર પછી ડિબેન્ચર પરત કરવાની બે આમ નોંધ. ડિબેન્ચર ખાતે ઉધાર તે ડિબેન્ચર હોલ્ડર ખાતે જમા, અને ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર તે બેંક ખાતે જમા. આ બંને આમ નોંધ ડિબેન્ચર પરત કરવાની છે, અને બંને આમ નોંધમાં આપણે જે નાણાં પરત કરીએ એ નાણાં આવશે, એટલે કે મૂળ કિંમતે પરત કરશું એટલે બંને આમ નોંધમાં મૂળ કિંમત જે હશે એ આવશે. અને હવે આપણે જોશું રીત નંબર 4 એની આમ નોંધ. રીત નંબર 4 જ્યારે ડિબેન્ચર મૂળ કિંમતથી બહાર પાડવા અને તે ડિબેન્ચર પ્રીમિયમથી પરત કરવા. આપણે રીત નંબર 1, 2 અને 3માં જોયું હતું કે 3 રીતમાં ડિબેન્ચર મૂળ કિંમતે પરત કરતા હતા, એટલે 3 રીતમાં જે પરત કરવાની બે આમ નોંધ હતી એ ત્રણેયમાં સરખી હતી. એવી જ રીતના રીત નંબર 4, 5 અને 6માં
ડિબેન્ચર પ્રીમિયમથી પરત કરે છે. એટલે 3 રીતમાં પરત કરવાની જે બે આમનોંધ છે તે સરખી રહેશે. ફરક ખાલી ડિબેન્ચર બહાર પાડવાની આમનોંધમાં આવશે. હવે ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડે અને પ્રીમિયમથી પરત કરવાની હોય ત્યારે બહાર પાડવાની બે આમનોંધ જોઈએ. બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે જમા. ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર તે ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે ઉધાર. તે ડિબેન્ચર ખાતે જમા. તે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે જમા. આ આમનોંધ બહાર પાડવાની થઈ. હવે આના પછીની બે આમનોંધ આવશે ડિબેન્ચર પરત કરવાની. તો આ ડિબેન્ચર પરત કરવાની જે બે આમનોંધ આપણે બોલીશું એ બંને આમનોંધ 5મી રીત હોય કે 6ઠી રીત હોય, જ્યારે ડિબેન્ચરના નાણાં પ્રીમિયમથી પરત કરવાના હોય ત્યારે બે આમનોંધ ફરીથી એમાં પણ આવશે. બોલી છે ડિબેન્ચર ખાતે ઉધાર તે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે ઉધાર. તે ડિબેન્ચર હોલ્ડર ખાતે જમા. ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર તે બેંક ખાતે જમા. આ પરત કરવાની આમનોંધ થઈ. આ બંને આમનોંધ 5મી રીત હોય કે 6ઠી રીત હોય, બંનેમાં આ આમનોંધ પરત કરતી વખતે આવશે. હવે બહાર પાડવામાં આપણે જોશું. બીજી આમનોંધમાં ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે ઉધાર અને ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે જે નાણાં છે એ જ્યારે આપણે નાણાં પરત કરશું, જે વધારાના રૂપિયા પરત કરશું એ વધારાના રૂપિયા આ બંને જગ્યાએ આવશે. તો અહીંયા રીત નંબર 4 ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડવા અને પ્રીમિયમથી પરત કરવાની આમનોંધ થાય છે પૂર્ણ. હવે આપણે આવી જઈશું રીત નંબર 5માં. વિદ્યાર્થી મિત્રો, તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો 2 રીતની બહાર પાડવાની આમનોંધ આપેલી છે. એક ડિબેન્ચર પ્રીમિયમથી બહાર પાડવા અને પ્રીમિયમથી પરત કરવા એની 2 આમનોંધ આપેલી છે, પણ ફક્ત બહાર પાડવાની જ આપેલી છે. તો બહાર પાડવાની આમનોંધ સામે છે, જ્યારે પરત કરવાની આમનોંધ આપણે જે ચોથી આમનોંધમાં જે જોઈ પરત કરવાની 2 આમનોંધ એ જ રહેશે. અને ત્યાર પછી 6ઠ્ઠી રીત ડિબેન્ચર વટાવથી બહાર પાડવા અને પ્રીમિયમથી પરત કરવા, તેની પણ આપણને બહાર પાડવાની 2 આમનોંધ આપેલી છે, જ્યારે પરત કરવાની 2 આમનોંધ આપણે ચોથી રીતમાં જોઈ એ જ આવશે. હવે જ્યારે પ્રીમિયમથી બહાર પાડી અને પ્રીમિયમથી પરત કરી ત્યારે બહાર પાડવાની 2 આમનોંધ આ મુજબ આવશે. બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે. ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર તે ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે. તે ડિબેન્ચર ખાતે. તે જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે. તે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે. મતલબ બહાર પાડવાની આમનોંધમાં એક જ વસ્તુ અલગ આવી, તે જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે. મતલબ બહાર પાડશું ત્યારે જે વધારાના નાણાં આવશે એ ત્યાં આવશે, બાકી બધું ચોથી રીત મુજબ. અને ત્યાર પછી ડિબેન્ચર વટાવથી બહાર પાડવા અને પ્રીમિયમથી પરત કરી ત્યારે બહાર પાડવાની 2 આમનોંધ બોલીએ છીએ. બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે. ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર તે ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર. તે ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે ઉધાર. તે ડિબેન્ચર ખાતે જમા. તે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે જમા. તો તમે જોઈ શકો છો કે વટાવથી બહાર પાડો ત્યારે એક જ ડિફરન્સ છે, ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર આવશે. અને ડિબેન્ચર પ્રીમિયમથી બહાર પાડશો ત્યારે એક જ ડિફરન્સ છે, તે જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે જમા આવશે. આ બંને ફેરફાર ફક્ત બહાર પાડવાની આમનોંધમાં જ આવશે, જ્યારે પરત કરવાની આમનોંધ તો ચોથી રીતમાં જે જોઈ એ જ આવશે. તો અહીંયા આપણી 6 રીતની આમનોંધ પૂર્ણ થાય છે. ડિબેન્ચર બહાર પાડવાની અને ડિબેન્ચર પરત કરવાની રીત અહીંયા થાય છે પૂર્ણ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એક નવો જ પ્રશ્ન ત્યાર પછી જોશું. ડિબેન્ચર પરત કરવા માટે નાણાંની જોગવાઈ. આપણે અમુક નિયત કરેલી મુદત પછી જ્યારે આપણે ડિબેન્ચર પરત કરશું ત્યારે આપણે નાણાં ક્યાંથી લાવશું,
કઈ રીતના પરત કરવા તેની જોગવાઈ એ વાંચીએ. ડિબેન્ચર એ કંપની માટે દેવું છે. ડિબેન્ચર બહાર પાડતી વખતે કંપનીએ તેના વિજ્ઞાપન પત્રમાં દર્શાવેલ નિયમો અને શરતો મુજબ ડિબેન્ચરની રકમ ડિબેન્ચર હોલ્ડરોને પરત કરવાની હોય છે. અમુક નિશ્ચિત મુદતે ડિબેન્ચર પરના નાણાં પરત કરવાના હોય ત્યારે કંપનીએ કેટલા નાણાંને ક્યારે પરત કરવાના છે તે અગાઉથી ખ્યાલ હોય છે. મતલબ 3 વર્ષના ડિબેન્ચર હોય, 4 વર્ષના ડિબેન્ચર હોય કે 5 વર્ષના, તો એનો મતલબ એવો એટલા વર્ષ પછી આપણે ડિબેન્ચર પરત કરવાના હોય છે, તો ત્યારે નાણાં ક્યારે કેવી રીતના પરત કરવા તેનો ઉલ્લેખ કરેલ છે. ત્યાર પછી નેક્સ્ટ પેરેગ્રાફ. આ અનુસંધાને કંપની ધારા 2013માં નવી જોગવાઈઓ કરવામાં આવેલ છે. આ ધારા પહેલાં કંપનીઓ દ્વારા ડિબેન્ચર પરત નિધિ અને ડિબેન્ચર પરત નિધિના રોકાણોની વ્યવસ્થા અમલમાં હતી. તેને વધુ કાર્યક્ષમ બનાવવા માટે કંપની ધારા 2013ની કલમ 71(4) અને કંપની નિયમો 2014 શેરમૂડી અને ડિબેન્ચરના નિયમમાં અમુક સીની જોગવાઈમાં ફેરફાર કરવામાં આવ્યો કે ડિબેન્ચર કઈ રીતના પરત કરવા. તો નીચે આપણને કીધું છે ડિબેન્ચર 3 રીતના પરત કરી શકાય. ડિબેન્ચર પરત કરી ત્યારે 3 રીતની જોગવાઈ કરવી પડશે. 1. નવા શેર કે ડિબેન્ચર બહાર પાડીને ડિબેન્ચર પરત કરવા. મતલબ એક ડિબેન્ચર પરત કરવા માટે નાણાંની જોગવાઈ બીજા ડિબેન્ચરનું દેણું ઊભું કરીને કરવી. બીજું, મૂડીમાંથી ડિબેન્ચર પરત કરવા અને નફામાંથી ડિબેન્ચર પરત કરવા. તો આ 3 રીતે આપણે ડિબેન્ચર પરત કરી શકીએ. ડિબેન્ચર પરત કરવા માટે નાણાંની જોગવાઈ કરી શકીએ. તો હવે આપણે આ 3 વિશે વિગતવાર જોશું. હવે આપણે આવી જશું આગળ. 1. નવા શેર કે ડિબેન્ચર બહાર પાડીને ડિબેન્ચર પરત કરવા. વાંચીશું. જ્યારે કંપનીને ડિબેન્ચર પરત કરવા માટે ફંડની જરૂર હોય ત્યારે કંપની નવા ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર કે ડિબેન્ચર બહાર પાડવાનું નક્કી કરે છે. નવા બહાર પાડેલ શેર કે ડિબેન્ચરની રકમમાંથી જૂના ડિબેન્ચરની રકમ પરત કરવામાં આવે છે, જેના કારણે કંપનીની નાણાકીય પરિસ્થિતિમાં અસર થતી નથી. મતલબ એક ડિબેન્ચરને પરત કરવા માટે બીજા ઇક્વિટી શેર કે પ્રેફરન્સ શેર કે બીજા નવા ડિબેન્ચર બહાર પાડવા, એ બહાર પાડેલા રૂપિયા આવે એટલે આ જૂના ડિબેન્ચરના નાણાં પરત કરવા, જેથી કરીને આપણી પાસે જે નાણાંની જોગવાઈ છે, જેટલા નાણાં છે એમાં કોઈ પણ જાતનો ફેરફાર થાય નહીં. બીજી રીત, મૂડીમાંથી ડિબેન્ચર પરત કરવા. જ્યારે ડિબેન્ચર પરત કરવા માટે નફામાંથી કોઈ રકમ અલગ મૂકવામાં આવે ત્યારે કંપનીની મૂડીમાંથી ડિબેન્ચર પરત કરવામાં આવે છે તેમ કહેવાય છે. પરંતુ કંપની ધારા 2013ની કલમ 70A પ્રમાણે અને સેબીની ગાઈડલાઇન્સ પ્રમાણે કંપની જ્યારે ડિબેન્ચર પરત કરવાનું નક્કી કરે તે પહેલાં તેને બહાર પાડેલ ડિબેન્ચરની કુલ દાર્શનિક કિંમતની રકમના 25% રકમ ડિબેન્ચર પરત અનામત ખાતે લઈ જવા પડે છે. આ રકમ કંપનીના નફા નુકસાન પત્રકના વધારામાંથી લઈ જવામાં આવે છે. આપણે આમ નોંધમાં પણ જોશું. જ્યારે ડિબેન્ચર મૂડીમાંથી પરત કરવાના હોય ત્યારે જ્યારે ડિબેન્ચર પરત કરી ત્યારે એ વર્ષની શરૂઆતમાં એપ્રિલ માસની 30 તારીખ સુધીમાં 25% રકમ ડિબેન્ચર પરત અનામત ખાતે લઈ જવા ફરજિયાત છે અને એ રૂપિયા નફા નુકસાન પત્રકના વધારા ખાતે લઈ જશું. એ આપણે નેક્સ્ટ આમ નોંધમાં પણ જોશું હમણાં. અને ત્રીજું, નફામાંથી ડિબેન્ચર પરત કરવા. જ્યારે કંપની દ્વારા ડિબેન્ચર પરત કરવા માટે જરૂરી પૂરેપૂરી રકમની જોગવાઈ તેના નફા અને નુકસાનના પત્રકમાંથી કરવામાં આવે તો તેને નફામાંથી ડિબેન્ચર પરત કર્યા તેમ કહેવાય. આ જોગવાઈ ડિબેન્ચર પરત કરતાં પહેલાં કરવામાં આવે છે. મતલબ જો નફામાંથી ડિબેન્ચર પરત કરવામાં આવે તો પૂરેપૂરા રૂપિયા નફા નુકસાન પત્રકના વધારા ખાતે લઈ જવા, જે હવે આપણે આમ નોંધમાં જોશું. અને મૂડીમાંથી પરત કરવામાં આવે તો 25% રૂપિયા
ડિબેન્ચર પરત અનામત ખાતે નફા નુકસાન પત્રકના વધારામાંથી લઈ જાઓ, આ આપણને કહે છે. તો હવે આ ત્રણે ત્રણની આમ નોંધ આપણે જોશું આગળ. હવે આપણે જ્યારે ડિબેન્ચર પરત કરવામાં આવે છે ત્યારે અમુક આપણે નિયમોનું પાલન કરવાનું હોય છે, તેની આપણે આમ નોંધ જોશું. પહેલી આમ નોંધ, નાણાકીય વર્ષની શરૂઆતમાં કાઉન્સમાં આપ્યું છે 30 એપ્રિલ સુધીમાં નોંધ, જે વર્ષમાં ડિબેન્ચર પરત કરવાના છે તે વર્ષ પરત કરવાના ડિબેન્ચરની કુલ દાર્શનિક કિંમતના 15%નું રોકાણ કરવામાં આવે ત્યારે. આમ નોંધ, ડિબેન્ચર પરત રોકાણ ખાતે ઉધાર તે બેંક ખાતે જમા. મતલબ જે વર્ષે ડિબેન્ચર પરત કરવાના હોય તે વર્ષનો પ્રથમ મહિનો એટલે કે એપ્રિલ મહિનો, એ મહિનાના છેલ્લો દિવસ એટલે કે 30 એપ્રિલ સુધીમાં જેટલા ડિબેન્ચર પરત કરવાના હોય એના 15% રૂપિયા જે થાય તેનું ફરજિયાત કોઈ જગ્યાએ રોકાણ કરવામાં આવે છે, અને રોકાણ કર્યા વગર ડિબેન્ચર પરત કરી શકાતા નથી. બીજી આમ નોંધ, ડિબેન્ચર પરત કરવામાં આવે જ્યારે રોકાણનું વેચાણ કરવામાં આવે ત્યારે બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર પરત રોકાણ ખાતે. હવે જ્યારે ડિબેન્ચર પરત કરશું ત્યારે પહેલી આમ નોંધમાં આપણે જે રોકાણ કર્યું છે એ રોકાણ બધી વેચી નાખશું. હવે એ રોકાણ આપણે રાખશું નહીં, અને એ રોકાણ વેચતા નફો થશે તો એની અલગ આમ નોંધ થશે, ખોટ થશે તો એની આમ નોંધ અલગ થશે. નેક્સ્ટ, નફા નુકસાનના પત્રકમાં થયેલ વધારામાંથી ડિબેન્ચર બહાર પાડતી વખતે મળેલ કુલ દાર્શનિક કિંમતના 25% રકમ ડિબેન્ચર પરત અનામત ખાતે લઈ જાય. એની આમ નોંધ, નફા નુકસાન પત્રકના વધારા ખાતે ઉધાર તે ડિબેન્ચર પરત અનામત ખાતે જમા. આપણે આની જ અગાઉ જોયું, ડિબેન્ચર બે રીતના પરત કરી શકાય, નફામાંથી અને મૂડીમાંથી. જો મૂડીમાંથી પરત કરવાના હોય તો અહીંયા કુલ દાર્શનિક કિંમતના 25% રૂપિયા આવશે, અને નફામાંથી પરત કરવાના હશે તો આ આમ નોંધમાં જેટલા ડિબેન્ચર છે જેટલી કિંમત છે પૂરેપૂરી રકમ અહીંયા આવશે, મતલબ 100%. ત્યાર પછી ડિબેન્ચર પરત કરી ત્યારે બે આમ નોંધ આપી છે. આપણે અગાઉ 6 રીત જોઈ, એ 3 રીતમાં મૂળ કિંમતે ડિબેન્ચર પરત કરતા હતા, 3 રીતમાં પ્રીમિયમથી ડિબેન્ચર પરત કરતા હતા. જો મૂળ કિંમતે ડિબેન્ચર પરત કરે તો આ બે આમ નોંધ, પ્રીમિયમથી પરત કરે તો ચોથી, પાંચમી ને છઠ્ઠી રીતમાં જે બે આમ નોંધ આવતી હતી એ આમ નોંધ આવશે. અને છેલ્લું, બધા ડિબેન્ચર પરત થઈ જાય ત્યારે ડિબેન્ચર પરત અનામત ખાતે ઉધાર તે સામાન્ય અનામત ખાતે જમા. બધા જ ડિબેન્ચર પરત થઈ જાય પછી આપણે જે નફા નુકસાન પત્રકના વધારામાંથી ડિબેન્ચર પરત અનામત ખાતું ઊભું કર્યું છે તે બંધ કરશું, અને બધા જ રૂપિયા સામાન્ય અનામત ખાતે લઈ જવામાં આવશે. તો અહીંયા ડિબેન્ચર પરત કરતી વખતે નાણાંની જે 3 જોગવાઈ છે એ 3 જોગવાઈ અને તેના માટેના પરત કરતી વખતે જે નિયમો છે, સેબીની ગાઈડલાઇન્સ છે, એ અહીંયા થાય છે પૂર્ણ. તો હવે આપણે આગળ આવી જશું તમામ રીતના દાખલાઓ તરફ.